હેલો ફ્રેન્ડ્સ, રિવી લર્નિંગમાં હું પિયુષ ઓસવાએ તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ઉષ્મા વિકિરણ એટલે કે હીટ રેડિયેશનના પહેલા ભાગમાં થોડાક એમસીક્યુ જોયા હતા. આશા છે કે તમને ખૂબ સારી રીતે સમજ પડી ગઈ હોય અને આજે આપણે એ જ જ્ઞાનની સરવાણીમાં આગળ વધીએ અને તેના બીજા ભાગમાં થોડાક નવા પ્રકારના એમસીક્યુની સમજણ મેળવીએ. ચલો, તો શું કહે છે કે 12 સેમી ત્રિજ્યાનો એક ગોળાકાર કાળો પદાર્થ છે એ 500 કેલ્વિને 450 વોટ પાવર ફેલાવે છે. જો ત્રિજ્યા અડધી અને તાપમાન બમણું કરવામાં આવે તો ફેલાતો પાવર વોટમાં શોધો. પાવરની વાત આવી એટલે હું તમને હવે બિલકુલ નહીં કહું કે પાવરનું સૂત્ર આપણે P = સિગ્મા × A × T⁴ હોય. હું તમને કહેવાનું જ નથી. બરાબર, આપણે અહીંયા કેટલી વસ્તુ બદલાય છે તો કે ત્રિજ્યા અડધી થાય છે અને તાપમાન બમણું થાય છે. એટલે આપણે P1 અને P2 વાત કરીએ. ચાલો, આમાં ગોળાકાર કાળો પદાર્થ છે એટલે P = સિગ્મા 4πr² × T⁴. આના પરથી ખ્યાલ આવે છે કે પાવર છે એ ત્રિજ્યાના વર્ગમાં તાપમાનના ચતુર્ઘાતના સમપ્રમાણમાં હોય. તમને ડાયરેક્ટ યાદ હોય તો ડાયરેક્ટ લખી જ દેવાનું. ઓકે, પણ મારે શું છે કે મારે તમારું ધ્યાન રાખવું પડે ને. ચાલો, સૌથી પહેલા P1 ની વાત કરીએ તો ત્યારે આવશે r1² અને T1 ની 4 ઘાત અને P2 કરીએ ત્યારે P2 r2² T⁴. મારે શું છે કે આ સિચ્યુએશન છે કે 12 સેમી ત્રિજ્યાનો કાળો પદાર્થ હતો, આટલું તાપમાન હતું, ત્યારે આટલો પાવર હતો. એ પહેલી સિચ્યુએશન થઈ. અને બીજી સિચ્યુએશન કે ત્રિજ્યા અડધી કરું, તાપમાન બમણું કરું તો ફેલાતો પાવર. એટલે કે મારે P2 ફાઇન્ડ કરવો છે તો હું P2/P1 નો રેશિયો લઈ લઉં. અહીંયા સમપ્રમાણ આવશે. જો કે = કરો ને તો બંને બાજુ કટ જ થઈ જવાનું છે, એટલે કોઈ ચિંતા નથી. એટલે કોઈએ વિરોધ કરવો નહીં. અહીંયા 2 આવશે કારણ કે P ની સામે 2 છે. હા, 1 ની વાત કરું તો r1² T⁴. ચાલો, મારે P2 ફાઇન્ડ કરવાનું છે તો P2/P1. P1 આપને આપી દીધું છે 450 = r2. બીજી વખતે તો કે ત્રિજ્યા અડધી થાય છે એટલે પહેલી કેટલી હતી તો r1 કરતા અડધી, આમ લખી શકાય. પછી એમ કીધું છે કે તાપમાન બમણું કરવામાં આવે છે તો T2 છે પહેલી વખત હતું T1 એના કરતા બમણું એટલે આમ. ઓકે, ચલો નીચે તો એઝ ઇટ ઇઝ જ રહેશે. P2 450 ને સામે ગુણી દઉં છું, ગુણ્યા r1², નીચે આવશે 4 r1² T⁴. આજે 2 નો વર્ગ 4 હતો, નીચે જવા દીધો છે, ગુણ્યા 2 ની 4 ઘાત એટલે 8 × 2 = 16. 16 ને T1 ની 4 ઘાત. T1 ની 4 ઘાત કટ થઈ ગઈ, r1 વાળું કટ થઈ ગયું અને ચોકે 16. તો P2 = મળે છે 450 × 4 તો 45 × 4. આપણે શકુંતલા દેવી નથી. 5 × 15, 5 × 20, ચોકે 16, 17 ને 18, 180 ને 1 મીંડું તો છે જ. સાસુની જેમ ભેગું આવતું તો 1800 વોટ જવાબ મને મળશે. ઓકે, એ લોકો ખરેખર બહુ ચાલાક હશે. અહીંયા કદાચ તમે આ રીતે બધું ઉડાડ્યું હોય અને 4 જો કદાચ દેખાતા ભૂલે જાય 450 જ રહે તો એ જવાબ આપેલો છે. જો બરાબર, એટલે ભાઈ કિસ્મત કા ખેલ હે, દેખ લિયો ભયા. ચલો, 12 સેમી ત્રિજ્યાનો ગોળાકાર કાળો પદાર્થ હતો, એમાં કંઈક આટલા તાપમાને આટલો પાવર ફેલાતો હતો. પછી મેં શું કર્યું, ત્રિજ્યા અડધી કરી નાખી અને તાપમાન બમણું કરી નાખ્યું તો ફેલાતો પાવર કેટલો હોય P2 મારે ફાઇન્ડ કરવાનો. તો જવાબ મળી ગયો સરળ. આ એક સૂત્ર છે, સૂત્ર 1, ફાયદા અનેક. બરાબર, આગળનો ક્વેશ્ચન જોઈએ. એક કાળા પદાર્થનું તાપમાન છે 5760 કેલ્વિન. હવે પદાર્થ દ્વારા 250 નેનોમીટર તરંગ લંબાઈ ઉત્સર્જિત વિકિરણની ઉર્જા છે U1. 500 નેનોમીટર તરંગ લંબાઈ છે U2 અને 1000 નેનોમીટરે છે U3. વિનનો અચળાંક આટલો છે તો કયું સાચું છે? તો સૌથી પહેલા
તરંગ લંબાઈ આવે અને વિકિરણની ઉત્સર્જિત વિકિરણની ઉર્જા આવે તો આપણે આંખ બંધ કરીને વિનનો સ્થાનાંતરનો નિયમ લખી જ દેવાનો. બરાબર. શું હતો? લેમ્ડા એમ ચલે છે 1/t. ઓકે, લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ b/t. ચલો, બી ની વેલ્યુ છે 2.88 ગુણ્યા 10⁶ નેનોમીટર ઇન્ટુ કેલ્વિન. ટી તાપમાન છે 5760 કેલ્વિન. કેલ્વિન કટ થઈ ગયા. તો હવે જે મને જવાબ મળશે એ મળશે નેનોમીટરમાં. હવે આ તો અઘરું પડી રહે, કાંઈ વાંધો નહીં, આપણે દર વખતની જેમ નિયર અબાઉટ વેલ્યુ લઈએ અને આપણે જોઈએ. આપણે એકચ્યુઅલી વિનનો સ્થાનાંતરનો નિયમ જોયો ત્યારે ગ્રાફ જોયો હતો. ગ્રાફ કંઈક આ રીતે મળતો હતો. હવે આપણે 3 તરંગ લંબાઈ આપી દીધી છે. અહીંયા લેમ્ડા હતું, યાદ છે ને, અહીંયા લેમ્ડા એમ. તો આપણે જોઈએ કે જ્યારે આ તાપમાન હતું ત્યારે એની મહત્તમ ઉત્સર્જાતી વિકિરણ ઉર્જા કેટલી છે, એટલે કઈ તરંગ લંબાઈએ એ ઉત્સર્જાતી એની વિકિરણ ઉર્જા મહત્તમ બને છે જોઈ લઈએ. તો એ જે વેલ્યુ આવશે એ આવશે એ મહત્તમે. સમજાય છે? અને બાકીની આપણે આગળ પાછળ કરી નાખશું. જોઈએ ચાલો. તો આ રીતે 6 છે, આને હું નિયર અબાઉટ 3 લઈ શકું, 3 ગુણ્યા 10⁶. અને આને હું પોઈન્ટમાં લઈ લઉં, 1 2 3. 5.7 ગુણ્યા 10⁻3, 5.7, 6 કહી દઉં ગુણ્યા 10⁻3. ચાલો, તો લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ 3/6 એટલે 0.5. એકચ્યુઅલી બરાબર ન લખાય, નિયર અબાઉટ લખાય, પણ હવે આપણે તો શું છે કે ક્યાં કોઈને ગણતરી બતાવી છે. 10�6 નીચે 10⁻3 એટલે આવશે 10⁻3 નેનોમીટર. ચલો, 0.5 ગુણ્યા 10⁻3, પોઈન્ટ ખસાડું, 500 આવે, 500 નેનોમીટર. એટલે 500 નેનોમીટર તરંગ લંબાઈ હશે ત્યારે ઉત્સર્જાતી વિકિરણ ઉર્જા મહત્તમ હશે. 500 નેનોમીટરે ઉત્સર્જાતી વિકિરણ ઉર્જા કેટલી છે? તો કે U2. એટલે U2 હશે એ અહીંયા આવશે મહત્તમ. બરાબર, U2 અહીંયા હશે 500. ઓકે, તો અહીંયા હોય 250. જો આ ગ્રાફ યાદ હોય તો તમે ડાયરેક્ટ કરી શકો, એમાં કાંઈ વાંધો નહીં. અને અહીંયા આવશે 1000. બરાબર, અને અહીંયા આવશે 1000. અહીંયા છે U3, અહીંયા છે U1. તો ગ્રાફ પરથી જુઓ તો શું રિલેશન બને છે? તો ગ્રાફ પરથી બને છે કે U2 છે એ U1 કરતા મોટો છે. દેખાય છે? બરાબર, પરંતુ U2 મોટો છે U3 કરતા પણ. તો આ રીતે લખાશે. આવો કંઈક ગ્રાફ પરથી અને કેલ્ક્યુલેશન પરથી સંબંધ બને છે. જોકે આપણે ત્રણેય વેલ્યુશન નથી કીધી, આપણે માત્ર ને માત્ર એમ કીધું છે કે પહેલું ને બીજા સાથેનો સંબંધ. આ બે તો આવશે જ નહીં, ભૂલી જાઓ. પહેલા બંનેમાંથી તમે જો U1 નાનું છે એટલે ઓપ્શન બી આવશે. ઓકે, વિનના સ્થાનાંતરના નિયમની થિયરીને જો કમ્પ્લીટ સમજેલા હોય તો આમાં તકલીફ આવે જ નહીં. આ ઉલટાનો સેકન્ડોમાં સોલ્વ થઈ જાય એવો હતો. જો ગ્રાફ બનાવી દો ચકાચક તો કમ્પ્લીટ ખ્યાલ આવી જાય. આગળ જોઈએ કે ટીપી, ટીક્યુ અને ટીઆર જેટલું નિરપેક્ષ તાપમાન ધરાવતા 3 તારાઓ PQ અને R એ અનુક્રમે જાંબલી, રાતો અને લીલા રંગની તીવ્રતા મહત્તમ મળે છે. તો આ જે તાપમાનો છે એની વચ્ચેનો સંબંધ શું હોય? તો ઇધર હે રંગ મેં રંગ શરબતો કા, આ રંગ. પછી અહીંયા આવશે તરંગ લંબાઈ અને અહીંયા આવશે વિનનો સ્થાનાંતરનો નિયમ. શું છે? લેમ્ડા એમ ચલે છે 1/t. આના મુજબ જો બંને વ્યસ્ત પ્રમાણ છે એટલે તાપમાન મારે બતાવવું છે અહીંયા. એટલે તરંગ લંબાઈ ઓછી હોય તો તાપમાન વધુ હોય. ઊંધું છે, વ્યસ્ત પ્રમાણ છે. ચાલો, કયા કયા રંગ છે? તો કે જાંબલી, રાતો અને લીલો. જાંબલી, રાતો અને લીલો.
હવે આ તમને અત્યારે બહુ વધારે આઈડિયા નહીં હોય, પણ જ્યારે તમે 12મા ધોરણનું ઓપ્ટિક્સ જોશો તો પ્રિઝમ આવશે. પ્રિઝમનો વર્ણપટ મળે છે. જાની વાલી પીનાર આ રીતે મળે છે. તો ઉપરથી નીચે જઈએ એમ તરંગ લંબાઈ ઘટે. બરાબર. તો સૌથી પહેલા છે લાલ રંગ. લાલ રંગની તરંગ લંબાઈ વધુ હશે. બરાબર. નીચે જાંબલી ઘટે છે. જાંબલી રંગની તરંગ લંબાઈ ઓછી હશે અને લીલા રંગની વચ્ચે છે. તો રાતા કરતા ઓછી અને જાંબલી કરતા વધુ. ઓકે, ચાલો. આની તરંગ લંબાઈ ઓછી, ધેટ મીન્સ બંને વ્યસ્ત પ્રમાણ, તો આનું તાપમાન વધુ. આની તરંગ લંબાઈ વધુ તો આનું તાપમાન ઓછું. અને આમાં એઝ ઇટ ઇઝ રાતા કરતા વધુ અને જાંબલી કરતા ઓછું. બરાબર. ચાલો હવે આને નામ આપી દઈએ. તો જાંબલીનો જે રંગનો નિરપેક્ષ તાપમાન છે એ છે જાંબલીનો ટીપી. રાતાનો છે ટીક્યુ. આ છે ટીઆર. તો શું વધુ કોણ? તો ટીપી. ઓછું કોણ? ટીક્યુ. જાંબલી કરતા ઓછું. જાંબલી કરતા ઓછું એટલે આ જાંબલી કરતા ઓછું. લાલ કરતા વધુ. ઓકે, એટલે આ રીતનો કંઈક રિલેશન બને છે. તો છે એવું કંઈ? યસ, ઓપ્શન એ. બરાબર. ખૂબ સરળ સવાલ હતો, પણ તો હજુ તમને થોડીક તરંગ લંબાઈમાં જો તકલીફ હોય એના માટે આપણે થોડોક ટાઈમ લઈને સમજાવેલો છે. જો કે ઓપ્ટિક્સ તમે ભણશો 12મા ધોરણમાં કિરણ પ્રકાશ શાસ્ત્ર, તો એમાં તમને આ બધું જ વિચલન, આવૃત્તિ, લેમ્ડા બધું જ સારી રીતે ખબર પડી જશે. આગળનો ક્વેશ્ચન. એક લોખંડનો ટુકડો છે, એને જ્યોતમાં ગરમ કરવામાં આવે છે. પ્રથમ તે ધૂંધળો લાલ બને છે, ત્યારબાદ રાતાશ પડતો પીળો બને છે અને છેલ્લે ગરમ સફેદમાં ફેરવાય છે. અવલોકનની સાચી સમજૂતી ખાલી જગ્યાના ઉપયોગથી શક્ય છે. બોલો લ્યો. આ પગલાને ખબર નથી ભાઈ. આ જ ઉદાહરણ આપણે થિયરીમાં. કઈ થિયરી? તો કે વિનના વિસ્થાપનના નિયમની થિયરીમાં જ આપણે ઉદાહરણ લીધું હતું. યાદ છે ને? આપણે તો ઘણા બધા રંગો લીધા હતા. આ લોકોએ 2-3 લીધા. વાત કરે છે. બરાબર. એટલે આનો જવાબ આવે વિનના સ્થાનાંતરનો નિયમ એટલે કે વિસ્થાપનનો નિયમ. બરાબર. ખ્યાલ છે ને? શું હતો? લેમ્ડા એમ ચલે છે 1/T. આગળ જો સવાલ ખૂબ સરળ છે કે આર ત્રિજ્યાનો સંપૂર્ણ કાળો પદાર્થ તરીકે વર્તું એક તારો છે, તેમાંથી ઉત્સર્જિત થવાનો દર Q હોય તો તેનું તાપમાન કેટલું હોય? સરસ. સ્ટીફન્સ બોલ્ટ્ઝમેનનો રૂલ યાદ કરો. E ચલે છે T⁴. બરાબર. E = સિગ્મા × T⁴, જ્યાં E 1 છે. કુલ ઉત્સર્જિત પાવરની બદલે હું Q/AT પણ લખી શકું. હવે આ કઈ નવીન શબ્દ નથી તમારી માટે. Q/AT. હવે આમાં આપણે એમ કીધું છે કે આર ત્રિજ્યાવાળો સંપૂર્ણ કાળો પદાર્થ છે અને ઉત્સર્જિત થવાનો દર Q છે. એ તો Q તમે કરી દીધો. હવે આપણે એમ કીધું છે કે આર ત્રિજ્યાનો સંપૂર્ણ કાળો પદાર્થ છે, એટલે ત્રિજ્યા એટલે એ ની વાત તો થઈ ગઈ. પછી એમ કીધું છે કે ઉત્સર્જિત થવાનો દર. ઉત્સર્જિત થવાનો દર એટલે Q/T, એની બદલે ખાલી Q જ લેવાનું છે. બરાબર. ઉત્સર્જિત થવાનો દર. ઓકે, એટલે Q/T આખાની બદલે આપણે Q લેવાનું છે. ઓકે, એને હું સામે ગુણી દઉં તો A × સિગ્મા × T⁴. તો ક્ષેત્રફળ છે આર ત્રિજ્યા વાળું છે એટલે ક્ષેત્રફળ 4πr² સિગ્મા T⁴. મારે શું જોઈએ છે કે તાપમાન કેટલું હોય? T ને કરતા બનાવવો પડશે.
તો Q/4πr² અને આગળ સિગ્મા T⁴. નહીં 4 વાળું નહીં, મારે તો ખાલી T જોઈએ ભાઈ. T ઇઝ ઇક્વલ ટુ Q/4πR² ની 1/4. યસ, ઓપ્શન ડી. ઓકે, આગળના જેવા સવાલ હતા. અહીંયા કન્સેપ્ટ મેન સમજવા જેવો છે. આ તો આપણે અહીંયા Q લીધું છે, બાકી આ વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો શું છે? એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમય દીઠ ઉત્સર્જાતી વિકિરણ ઉર્જાને. તો એ જ છે ને કે ઉત્સર્જિત થવાનો આખો દર આપેલો છે આપને, બરાબર? એટલે Q/T એની વેલ્યુ આપને Q આપેલી છે. ઓકે, ચલો. કે R ત્રિજ્યાના તારાની બહારની સપાટી કેપિટલ T કેલ્વિન તાપમાને સંપૂર્ણ કાળા પદાર્થની માફક ઉર્જાનું ઉત્સર્જન કરે છે. એટલે અહીંયા કંઈક આવો તારો છે જેની ત્રિજ્યા છે સ્મોલ r, તાપમાન છે કેપિટલ T, ત્યાંથી કેપિટલ R અંતરે એટલે અહીંયા આવેલ સપાટી પર લંબ રૂપે એકમ ક્ષેત્રફળ દીઠ આપાત પાવર કેટલો હશે? તો પહેલા તો એ તો જોઈએ કે અહીંથી ઉત્સર્જિત પાવર કેટલો છે. તારામાંથી ઉત્સર્જિત પાવર કેટલો છે? તો કે P ઇઝ ઇક્વલ ટુ કાળો પદાર્થ છે એટલે E નહીં આવે, સિગ્મા ઇન્ટુ A ઇન્ટુ T⁴. ચાલો, આ ઉત્સર્જિત કોણ કરે છે? તો કે આ તારો. ઓકે, આ તારો ઉત્સર્જિત કરે છે એટલે અહીંયા ક્ષેત્રફળ આવશે તો P ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 4πr² ઇન્ટુ T⁴ આમ આવશે. એટલે અહીંથી ઉત્સર્જિત પાવર આપને આ મળી ગયો. હવે આપણે શું કીધું છે કે તારાના કેન્દ્રથી કેપિટલ R અંતરે આવેલ સપાટી પર, એટલે આ જે બહારની સપાટી છે એના પર લંબ રૂપે એકમ ક્ષેત્રફળ દીઠ આપાત પાવર, એટલે લંબ રૂપે એકમ ક્ષેત્રફળ દીઠ આપાત થતો પાવર. અહીંયા જે ઉત્સર્જિત પાવર થાય છે, અહીંયાથી જે તારો ઉત્સર્જિત કરે છે, જે પાવર ઉત્સર્જિત કરે છે એ લંબ રૂપે એકમ ક્ષેત્રફળ દીઠ આપાત થાય છે એટલે P/A'. બરાબર? કારણ કે એ આપણે અહીંયા લઈ લીધો આના માટેનો, આ મોટું ક્ષેત્રફળ છે એટલે ચેન્જ આવશે. તો P/A' જો જરા P ની વેલ્યુ છે મારી પાસે સિગ્મા 4πr² T⁴. આ ક્ષેત્રફળ છે એ આપાત ક્ષેત્રફળ છે. તો કેના પર આપાત થાય છે? તો કે આ ગોળા પર. તો એનું ક્ષેત્રફળ આવશે 4πR². ઓકે, 4π કટ થઈ જશે તો ફાઇનલી જવાબ મળશે મને સિગ્મા R² T⁴/R². ઓકે, એ જો સોલર અચળાંકની થિયરી સમજેલા હોય તો આ સારી રીતે સમજ પડે, પરંતુ અહીંયા થોડોક ફેરફાર છે. શું કે અહીંયા સૂર્ય નથી એટલે આપણે કાળા પદાર્થ તરીકે એક તારો લીધેલું છે, પણ કન્સેપ્ટ એનો એ જ છે. બરોબર? જો કે સારી રીતે સમજ જ પડી ગઈ હશે. 227 તાપમાને રહેલો એક સંપૂર્ણ કાળો પદાર્થ 7 કેલરી પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડના દરથી વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. બરાબર? તો 727°C તાપમાને આ વિકિરણ ઉર્જાના ઉત્સર્જનનું દરનું મૂલ્ય કેટલું હોય? ખૂબ જ સરળ, ડાયરેક્ટ સ્ટીફન બોલ્ટ્ઝમેન લગાવો. E ચલે છે T⁴, પરંતુ કાળો પદાર્થ છે એટલે સિગ્મા E તો નહીં આવે, આટલું જ આવશે. હવે અહીંયા E એટલે શું? તો કે એકમ ક્ષેત્રફળ દીઠ દર સેકન્ડે ઉત્સર્જિત વિકિરણ ઉર્જાનું મૂલ્ય. તો એ આ જ નો કહેવાય. એકમ ક્ષેત્રફળ દીઠ દર સેકન્ડે ઉત્સર્જિત વિકિરણ ઉર્જાનું મૂલ્ય, એટલે આખો E જ આપને આપી દીધો છે. ઓકે,
તો ચાલો 7 છે ત્યારે સિગ્મા ટી કેલ્વિનમાં હોવું જોઈએ. જો અહીંયા તકલીફ પડશે, આપણે 227 છે તો કાંઈ વાંધો નહીં, 227 પ્લસ 273 કેલ્વિનમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી આટલું કરી દઈએ. હવે આ જ વસ્તુ પણ તાપમાન ચેન્જ છે, જો 727 થઈ ગયું ત્યારે ધારો કે એની વિકિરણ ઉર્જા ઉત્સર્જનનું દરનું મૂલ્ય ધારો કે છે E2 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 727 પ્લસ 273 આની 4 ઘાત. ચાલો આ બંનેનો રેશિયો લઈ લો તો જરા, તો આવશે E2/7 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સિગ્મા કટ થઈ જાય છે અને આ બંનેનો સરવાળો કરો તો જરા, તો 727 273 10 10 પાછા 10 1000 આવી વેલ્યુ આવે એટલે મને મજા આવે. ઓકે, ચાલો છેદમાં આ એટલે એનો પણ સરવાળો કરો, પાછા 10 પાછા 10 5. ખૂબ સરસ, ચાલો ખૂબ ભાલો ખૂબ ભાલો. આ રીતે તો ચાલો હવે આને હું કંઈક બીજી રીતે પણ આ રીતે લખી શકું. 7 સામે ગુણાઈ જશે, આમ 1000 છેદમાં 500 આખાની 4 ઘાત લખી દઉં તો પણ ચાલે. બરાબર, ચાલો બંને કટ થઈ ગયા, 5 દુ 10 એટલે 2 ની 4 ઘાત. હવે સરળ બની ગયું, 2 ની 4 ઘાત એટલે 16 એટલે આવશે 16 ગુણ્યા 7, 16 7 આવશે 112. એકમ તો આપી દીધો છે, કેલરી પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. ઓકે, એટલે ખૂબ સરળ, પણ માત્ર એક નાની એવી મિસ્ટેક થઈ જાય. જો ડાયરેક્ટ 227 ને 727 લઈ લો તો ઉથલ પાથલ થઈ જાય અને આવો સરળ મામૂ જેવો MCQ પણ તમને પરસેવો વાળી દે અને જવાબ ન આવે. એટલે ખાસ ધ્યાન રાખો નાની નાની બાબતોનું. 727°C, પાછું સેલ્સિયસ આવ્યું, ધ્યાન રાખજો. 727°C તાપમાને સંપૂર્ણ કાળા પદાર્થની જેમ સૂર્યની જેટલી જ ત્રિજ્યાવાળી બહારની સપાટીમાંથી ખાલી જગ્યા પ્રમાણમાં વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન થશે. ભાઈ ઓ, આવા સવાલ નીટમાં પૂછાઈ ગયેલા. બોલો, E ચલે છે T⁴, E ચલે છે T 727, પણ આપણે તો રીપીના સ્ટુડન્ટ છીએ એટલે ડાયરેક્ટ બ્લિંક થઈ જાય કે 273 મારે પ્લસ કરવા જ પડે. અને તમે જોજો 273 પ્લસ ન કરો ને 727 ની 4 ઘાત કરી નાખો તો MCQ ઓપ્શન હશે જો છે. પછી ઘણાને ટાઈમે બ્લિંક થઈ જાય, 4 આવે કે વર્ગ આવે, એટલે આવા ભળતા ભળતા હોય જ છે. ચલો આ બંનેનો સરવાળો કરું તો E ચલે છે 1000, હમણાં જ આપણે કર્યું, એની 4 ઘાત. ઓપ્શન એ. આ MCQ નો દાખલો ન કહેવાય, આ દાખલી કહેવાય જે નીટમાં પૂછાઈ ગયેલી છે. બરાબર, ખૂબ સરળ હતો, પણ જો નાની એવી માઇનોર મિસ્ટેક સેલ્સિયસનું કેલ્વિનમાં ન ફરે તો તમે ફરી જાઓ, તમારા માર્ક્સ ફરી જાય, તમારી કોલેજ પણ ફરી જાય. એટલે ધ્યાન રાખવા આવી નાની નાની બાબતોનું હું તમને હંમેશા જ કહેતો રહ્યો છું કે તમે સતત પ્રેક્ટિસ કરતા રહો અને મહત્તમ MCQ સોલ્વ કરો. આશા છે કે તમને આજના સેશનના બધા જ MCQની સારી રીતે સમજ પડી ગઈ હોય, તમે જાતે પણ પ્રેક્ટિસ કરતા હશો અને કંઈ પણ તકલીફ જણે તો બેઝિઝક રીપીનો સંપર્ક કરો. ઓલ ધ વેરી બેસ્ટ.